ગુજરાતના રાજકારણની સ્થિતિ ખાસ કરીને રાજકોટના રાજકારણની સ્થિતિ અત્યારે આઈપીએલ જેવી એટલા માટે થઈ ગઈ છે કારણ કે જેમ જેમ ઓવર બદલતી જતી હોય છે તેમ તેમ જે સમીકરણો મેચના હોય છે તે બદલતા જતા હોય છે તેવી સ્થિતિ અત્યારે કદાચ રાજકોટની છે કારણ કે અહીં જે વિવાદ છે તે સ્તંભવાનું નામ નથી લેતું. બીજી તરફ પરસોત્તમ રૂપાલાની 16 તારીખે ઉમેદવારી ભરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે છે. સર, શું કહેશો? દિવસે દિવસે સમીકરણો બદલાઈ રહ્યા છે, હજી સુધી સમજવું મુશ્કેલ છે કે આનો અંત કેવી રીતે આવશે અને શું આવશે? અગાઉ બી મેં આપને કીધું હતું કે રાજકારણ જે છે એમાં છેલ્લો ઘા રાણાનો હોય, પહેલો ઘા નહીં. એટલે આપે જેમ કીધું ને કે આઈપીએલ જેવું છે, રાજકોટ ક્ષેત્રને લાગે વળગે આ જ એક લોકસભાની બેઠક છે જે તમામનું એપી સેન્ટર બની ગઈ. અત્યારે કોઈને રોજગારીનો પ્રશ્ન નથી, અત્યારે બેરોજગારીનો પ્રશ્ન નથી, મોંઘવારી નડતી નથી, કોઈને કશું જ નથી. પરસોત્તમભાઈ રૂપાલા રહેવાના છે કે જવાના છે, કોઈ ચોમાસાનું નથી પૂછતું, એટલું પરસોત્તમભાઈનું પૂછે છે. એટલે આ જે છે એ આઈપીએલ છે એના કરતાં તમને કહું કે આ આરપીએલ, રાજકોટ પોલિટિકલ લીગ, આ આરપીએલ રમાઈ રહી છે. અને દડે દડે જેમ તમારી જાણ કે છેલ્લી ઓવરમાં 10-12 રન કરવાના બાકી હોય અને એકાદ બે દડા ખાલી જાય, એકાદ બે દડે ચોખ્ખો છક્કો લાગે અને જે સ્થિતિ દર્શકોની થાય એવી આખા રાજકોટની અને આ જેને પોલિટિક્સમાં રસ છે એવા લોકોની થઈ રહી છે. ગઈકાલ સુધી ક્ષત્રિયો જીતતા હતા એમ લાગે છે, આજે વળી પાછા એવું લાગે છે કે હવે પરસોત્તમભાઈ જે છે એ લીડમાં છે. આવતીકાલે કંઈક ક્ષત્રિય સમાજ જો નવો ધડાકો કરે, જેમ કે કહેવાય છે કે એ કમલમને ઘેરાવ કરવાના છે, ઘેરાવ કર્યા પછી માની લો કે કંઈક એવો બનાવ બને કે એમાં ક્ષત્રિયો વિફરે વધુ, તો વળી પાછો એ દડાના બાકીના જે 3 દડા બાકી હોય તો એમાં પાછા ક્ષત્રિયો આગળ વધી જશે. એટલે દર્શકો અત્યારે ઉત્કટ જીવે આ આખું માણી રહ્યા છે અને ઘડીએ ને ઘડીએ હર પડે. આમાં તો હવે આમ લખવું પડે એમ છે, જેમ ધૂમ્રપાનમાં લખે છે ને કે આ તબિયત માટે હાનિકારક છે, એમ આ આરપીએલ જે ખેલાઈ રહ્યું છે રાજકોટ પોલિટિકલ લીગ, એમાં એમ લખવું પડે એમ છે કે નબળા હૃદયના માણસોએ આ વાંચવું નહીં કે જોવું નહીં, કારણ કે ગમે તે થવા સંભવ છે. પરંતુ સર, અહીં વાત એ છે કે ભાઈ આજે જે ચર્ચા સવારથી થઈ રહી છે કે ભાઈ 16 તારીખે પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી પર છે, આ અંગે શું કહેવું છે તમારું? અત્યારે બંને તરફ કયો તો ચાલે, એક પોલિટિકલી ગેમ ચાલે છે બુદ્ધિપૂર્વકનું, કે એમ માનવામાં આવે જાણે પરસોત્તમભાઈને આની કંઈ પડી જ નથી, ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજના તથાકથિત વિરોધની કંઈ પડી જ નથી, જાણે એકદમ વાતાવરણ સીધું જ છે, સરળ છે. એટલે ન માગ્યા હોય એવા દાવા પણ કરવા માંડ્યા છે ભારતીય જનતા પાર્ટી અને ભાઈ પરસોત્તમ રૂપાલા. એણે બધાને કીધું પાઘડી પહેરીને આવજો, કારણ કે જાડેરી જાનમાં પાઘડી જે હોય ને જાનૈયા હોય પાઘડી પહેરે, તો તમે પાઘડી પહેરીને આવજો કારણ કે વરરાજો હું છું ને જાડેરી જાન જોડવાની છે. હવે એ બધું શું સૂચવે છે? ખાસ કરીને એમાં તે સુરતમાં મિટિંગ કરી આવ્યા પછી એનો આત્મવિશ્વાસ ઓર વધી ગયો છે પરસોત્તમભાઈ રૂપાલા, એવું દર્શાવવામાં આવી રહ્યું છે. કારણ એવું છે કે ક્ષત્રિય સમાજે અત્યાર સુધી જે થયું હાકલા પડકારા થયા, પણ હવે એ શું કામ થોડોક કોન્ફિડન્સ ભારતીય જનતા પાર્ટીનો વધ્યો? એનું કારણ એ છે કે ક્ષત્રિય સમાજમાં પણ હવે થોડાક તડા મીંડ્યા પડવા. ગઈકાલે ધંધુકામાં જે સંમેલન હતું એ સંમેલનની આગેવાની, નેતૃત્વ, કમાન્ડિંગ એ બધું જ પોલિટિકલી લોકોના હાથમાં આવી ગયો. શેરસિંહ રાણા એ પણ એક પોલિટિકલ પાર્ટી અત્યારે ધરાવે જ છે, એનો મત તો છે જ ચોક્કસ પ્રકારનો, એનું પોતાની વિચારધારા તો છે જ, પણ હવે એની એક પાર્ટીનું નામે છે ને એણે પાછું એમે કીધું છે કે ન જો કોઈ હિસાબે માનશે તો એક કામ કરીશ, હું એક અલગ જ પાર્ટી બનાવીશ અને તમામ ક્ષત્રિયોને જ એમાં હું ટિકિટ આપીશ. એટલે વાત પર જુઓ, આ અસ્મિતાની જગ્યાએ હવે પોલિટિકલી ટિકિટ સુધી પહોંચ્યું છે વાત. અસ્મિતાની જુદી વાત હતી, હવે મત, ઉમેદવારી, ટિકિટ, ચૂંટણી લડવું હવે એ તરફ જાય છે. કાલે એ મંચ ઉપર શેરસિંહ રાણા હતા, કાલે એ મંચ ઉપર રાજદીપસિંહ અહીંના હતા, રાજકોટના જે NSUના વડા હતા અને અત્યારે કોંગ્રેસમાં છે લડ્યા હતા તે હતા, યુવરાજસિંહ હતા જે પેપર લિંક કાંડમાં આપણે બધા જાણીએ છીએ એને કારણે ચહેરો જે પ્રખ્યાત છે ને જે ગણો તે. તો એ બધાએ જે રીતે પ્રવક્તા તરીકે પણ કામ કર્યું ને મંચસ્થ પણ આવ્યા ને ચારે બાજુ હાહાકાર મચાવ્યો, કારણ કે ઓડિયન્સ જોઈને કોણ પોતાની જે છે એ પ્રતિભા ન ખીલવે. પોલિટિકલની દુનિયામાં આ વસ્તુ હોય છે કે સામે વણ માગ્યું તમને જો ઓડિયન્સ મળી જાય તો ચાલો આપણે પણ ગંગામાં કૂદકો મારી દઈએ. એટલે બધાએ કાલે જોરશોરથી ભાષણો કર્યા, આપણે ભાજપને આમ કરી નાખશું તેમ કરી નાખશું. પણ ભારતીય જનતા પાર્ટી એ ગણિત છે અને આ લોકો જે છે એ ઇતિહાસ છે, એ કલ્પના છે, એ ભાતીગળ છે અને એ તમને કહું એ વિચારધારા છે ક્ષત્રિયોની.
તો વિચારધારાની રીતિ હોય, યુદ્ધ હંમેશા ગણતરીપૂર્વકના હોય, એ લોકો જીતતા હોય છે, ખાસ કરીને પોલિટિક્સમાં. ગુજરાત ભારતીય જનતા પાર્ટીને શું મજા છે એ કહું છું, અથવા તો સેના ઉપર મુસ્તાક છે. એની પાસે 1.20 કરોડ જેટલા તો રજિસ્ટર્ડ સદસ્યો છે, સભ્યો કાયદેસરના, અને 74 લાખ જેટલા એની પાસે પેજ પ્રમુખ છે. CR પાટીલે 74 લાખ પેજ પ્રમુખને એટલું કીધું છે કે હું તમને કહું છું કે તમારે એક પેજ પ્રમુખે કેવળ 3 વધુ નહીં 3 જ એને તમારે બૂથ સુધી લઈ જવાના અને મત અપાવવાના. હવે 74 ગુણ્યા 3 કરો તો 2.10 કરોડ થાય. 2.10 કરોડ એ અને 1.20 કરોડ પેલા સદસ્ય છે તે. ગુજરાતની 6.5 કરોડની જનતામાં મતદારોની સંખ્યા 4.25 ની આળેગાળે કરોડ છે. એમાં જો 3.5 કરોડ જેટલા ભારતીય જનતા પાર્ટીના હોય તો તમે વિચાર કરો, ગણિત જીતે કે કલ્પના જીતે. પણ પોલિટિકલી કંઈ પ્રેશર હવે ઊભું થાય એવું ભારતીય જનતા પાર્ટીએ અત્યારે ગણિતના આધારે નક્કી કર્યું કે કોઈ પોલિટિકલી પ્રેશર ઊભું નથી થયું. તો હવે આખી વાત જે છે એ હવે જો અને તોમાં, ક્ષત્રિય સમાજને લાગે વળે કે ત્યાં સુધી જો અને તોમાં છે. જો અન્ય રજવાડાનો ટેકો મળે તો, જો અન્ય રાજ્યોમાંથી પણ ટેકો મળે તો, એટલે જો અને તો છે. કારણ કે એની જે ડિમાન્ડ છે ક્ષત્રિય સમાજની, રૂપાલાની ટિકિટ રદ કરો, આ ડિમાન્ડને કમસે કમ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીએ નગ્ન ગણીએ ગણવાની કોશિશ કરી છે કે આપણે નથી કરવું, દાખલા તરીકે. અને એના ભાગરૂપે ગઈકાલે હર્ષ સંઘવીને ત્યાં બપોરના 4 વાગ્યા સુધી મિટિંગ ચાલી. એ મિટિંગનું લાઈવ રિપોર્ટિંગ મારા સુધી પણ પહોંચતું હતું, કારણ કે એક વાત ત્યાં ગાંધીનગર સુધી એવી પહોંચી હતી કે એક પત્રકારનો કે એક વિશ્લેષકનો એવો દાવો છે કે એની પાસે કંઈક રેસીપી છે સમાજમાં સંતોષ થાય એવું. એટલે ગાંધીનગર સરકારમાંથી પણ મારો મોબાઈલ નંબર મગાવવામાં આવ્યો હતો. પછી દિલ્હી જ્યાં ગયા ત્યાં તો એને કહેવામાં આવ્યું હતું વોટ્સ ધ રેસીપી, મને પૂછવામાં આવ્યું. એક IPS કેડરના વ્યક્તિ છે, એણે મને કીધું કે ભાઈ પોલિસી શું છે, સંભવ છે કે તમને ગાંધીનગર કે દિલ્હી બોલાવવામાં આવે એમ. તો મારું એમ કહેવાનું હતું કે ભાઈ અમે કોઈ પોલિટિકલ પાર્ટીની મીડિયાનો રોલ શું હોઈ શકે જ્યારે એ બે સમાજ આમને સામને હોય અને કાયદો અને વ્યવસ્થા કથળવાની સ્થિતિમાં હોય. તો મીડિયાની ભૂમિકા હંમેશા એ હોય કે કોઈ હિસાબે આ જો શાંત રહે વાતાવરણ અને ઉગ્રતા ન થાય, ગ્રહયુદ્ધ ન થાય, વર્ગ વિગ્રહ ન થાય, એવી એક વાત અમારા મગજમાં છે. અમારો કોઈ દાવો નથી કે અમે કોઈ જાદુગર ટોના શીખીએ છીએ, પણ આવી છે ને જો તમને તક આપો તો એ બંને જે છે એ કદાચ ઘીના ઠામમાં ઘી પડી રહે. એટલે એને કારણે કાલે શું થયું કે એને ગાંધીનગરથી પછી દિલ્હી બોલાવવામાં આવ્યા. એમાં કેટલાક રાજકીય નેતાઓને બાદ કરી સામાજિક નેતાઓને ઉમેરવાના આવ્યા, એવા પણ મેસેજ છે. એ કોણ છે એ પછીની ઘટના છે. હવે ટૂંકમાં મામલો પહોંચ્યો છે દિલ્હી સુધી, અને અત્યારે અમિતભાઈ શાહ કદાચ તેને કંડક્ટ કરી રહ્યા હોય, પણ અંતે આપણે બધા જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી સુધી કદાચ વાત પહોંચશે. પણ આ લોકો રાજકારણમાં હંમેશા નિયમ હોય છે કે બુદ્ધિપૂર્વક ક્રમશઃ આગળ વધવાનું. પહેલા 2-4 દિવસ તમે જો બેચરાઈ ગયું ત્યાં સુધી ગુજરાત યુનિટ ઉપર જ આ બધું સોંપવામાં આવ્યું, તમે આને ડીલ કરો. હવે ગુજરાત યુનિટના ગળા માથા ઉપરથી પાણી નીકળી ગયું એટલે એણે કીધું ભાઈ હવે અમારાથી સંભવ નથી. કારણ કે સરકારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષ સ્થાને એક સરકાર તરફથી એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું હતું જે ક્ષત્રિય સમાજની 90 જેટલી સંસ્થાઓ સાથે ડીલ કરતું હતું. એને મળવા ગયા પછી એણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દીધું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કે ભાઈ ક્ષત્રિય સમાજને આપણી કોઈ ઓફર માન્ય નથી, એ પરસોત્તમ રૂપાલાને ટિકિટ પાછી ખેંચો એટલું કહે છે. એ વાત થઈ ગયા પછીથી ગઈકાલે વધુ એક મિટિંગ થઈ ક્ષત્રિય સમાજની, અને એમાં કેટલીક જવાબદારી સોંપવામાં આવી. એ જવાબદારી ગોપનીય છે પણ સોંપવામાં આવી છે, અને એમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે સામાજિક અગ્રણીઓને, રાજકીય નહીં, ક્ષત્રિય સમાજના સામાજિક અગ્રણીઓને. હવે ક્ષત્રિય સમાજની પણ અત્યારે જે આપણે માનીએ છીએ કે એક માન્યતા છે કે રૂપાલાને ટિકિટ રદ કરો, એટલું જ નથી. એના ભીતરમાં પણ અનેકો માગણી છે ને અનેકો પીડા છે. 1, 2, 3, 4, 5 એના જેવું. એ માગણી અને પીડા એણે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરી હતી, પણ સરકારે જે તે સમયે સત્તાના તોરમાં કયો કે ગમે તે કયો, એણે એ માગણી તરફ બહુ દુર્લક્ષ સેવ્યું. એ દુર્લક્ષ સેવું એ બધાનું ભેગું થઈને જાડું થયું હતું. એમાં રૂપાલાનું આ કડવાણી નીકળી ગઈ, એને મોકો મળી ગયો છે. હાલ સ્થિતિ શું છે? આજે અત્યારે સ્થિતિ એવી છે કે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિના વડા છે એ હવે એના જે કોઈ અમુક સમાજના નેતાઓ છે એની સાથે વાત કરે છે કે પેલા
જેમ આપણે ફટકડી નાખીને પાણી સાફ કરીએ એવી રીતે સંકલન સમિતિને પહેલા સાફ કરવાની પદ્ધતિ ચાલશે અત્યારે. શું કામ સાફ? એમાં કોઈ પોલિટિકલ વ્યક્તિ જોઈએ નહીં. મેં આપણે કીધું ને ગઈકાલે ધંધુકામાં જે વાત થઈ એમાં આખું રાજકારણનું આ જે સમાજકારણ જે છે એ આખું હાઇજેક થતું જોવા મળ્યું પોલિટિકલની દ્રષ્ટિએ. તો એની અસર ઘટી જાય. તમે સોનિયા ગાંધીની અહીં 5 લાખની સભા થાય તો ભાજપવાળા કોઈ ફાટી ન પડે, કારણ કે એ તો પોલિટિકલ છે, એ તો મેનેજ કરવામાં આવી શકે. અહીં નરેન્દ્ર મોદીની 10 લાખની સભા થાય તો કોઈ ફાટી ન પડે, કારણ કે એ મેનેજેબલ છે. એટલે જો જ્યારે એક સમાજકારણને રાજકારણનો જ્યારે બેનર લાગી જાય ત્યારે આ લોકો ખખેરી નાખે હાથ કે હવે આમાં કંઈ છે નહીં. કારણ કે રાજકારણનું બેનર આવે એનો અર્થ એમ છે બધા જ મહત્વકાંક્ષીઓ એમાં ઉમેરાય. એમાં તું મોટો કે હું મોટો, મારે કારણે સમાજ મારી સાથે આવે એમ છે કે તમારે કારણે આવે એમ છે, મારો દોરવાયેલો દોરવાય છે કે તમારો દોરવાયેલો દોરવાય છે. આ થયા ઈગો ક્લેશ. અને ઈગો ક્લેશનું તમને ગઈકાલનું એક ઉદાહરણ આપું. રાજ શેખાવતે કીધું કે આવતીકાલે એટલે 9 તારીખે આવતીકાલે ગાંધીનગર અમદાવાદમાં જે કમલમની બેઠક બોલું જે કાર્યાલય છે મેઇન, ત્યાં મજબૂત દંડા અને ઝંડા એવું એને શબ્દ વાપર્યો. મજબૂત દંડા અને ઝંડા સાથે આપણે ઘેરાવ કરવો છે, એટલે કે સંઘર્ષ, કાયદેસરનો શેરી સંઘર્ષ જેને કહી શકાય. તો શેરસિંહ રાણાએ કીધું કે એ વાત સાથે અમે સહમત નથી. એ એનો વૈયક્તિક નિર્ણય છે, કોઈ સમાજનો કે મંડળનો નહીં. એટલે જેને જવું હોય એ શેખાવતને કારણે જવું હોય તો જાય, કરણી સેનાને કારણે નહીં. હવે જુઓ આ 2 તડા પડ્યા. હવે તડા નંબર 3 જે સંકલન સમિતિ છે એણે કીધું કે જ્યાં સુધી અંતિમ આશા અમારી નિર્મૂળ ન થાય ત્યાં સુધી અમે આ આંદોલનને રૂપાલા વર્સિસ ક્ષત્રિય એટલું જ રાખવા માંગીએ છીએ. ભાજપ વર્સિસ ક્ષત્રિય પણ નહીં, ભાજપ વર્સિસ નહીં, અને નરેન્દ્ર મોદીની પણ ખરાબી કંઈ બોલવાનું થતું નથી. આ પ્રકારનું હવે અત્યારે ત્રિભેટે આવી ગયું છે આ આખું સંગઠન, ત્રિભેટે. કારણ કે કરણી સેનાના નામે જે લોકો આમાં ઉમેરાણા એના વિશે પછી અહીંના લોકલ જે કેટલાક લોકોએ જે કોઈ સ્ફોટક જાહેરાતો કરીને મીડિયામાં હાઇલાઇટ થયા તેના વિશે સંકલન સમિતિના વડા એમ કહે છે કે એ હવે અમારો પાર્ટ નથી. સંકલન સમિતિ જે છે ક્ષત્રિય સમાજની એ આને અનુમોદન આપતી નથી. કોઈ કમલમમાં ઘેરાવની વાત કરે, કોઈ ભાજપને પાડી દો એવી વાત કરે, કોઈ દેશભરમાં આંદોલન લઈ જવાની વાત કરે. સંકલન સમિતિ આની સાથે નથી. સંકલન સમિતિએ એમ કીધું છે કે અમને રૂપાલાનું માઠું લાગ્યું છે, ભારતીય જનતા પાર્ટી નક્કી કરે કે અમારે એમાં તમારે શું કહેવાનું થાય છે, ધેટ્સ ઓલ. અને એ નિર્ણય ક્યાં સુધી અમે રાહ જોશું? રૂપાલા નામાંકન પત્ર ભરી અને પાછું ખેંચી ન લે ત્યાં સુધી, ભરવા સુધી પણ આ લોકો બુદ્ધિપૂર્વકની ચાલ ચાલશે ભારતીય જનતા પાર્ટી. કે ભરી દીધું એટલે બધાને એમ કે હવે બસ હવે તો મેદાનમાં આવી ગયા, ના પાછું પણ ખેંચી શકાય છે ને. એટલે બંને બાજુ મેં કીધું હવે આ RPL રાજકોટ પોલિટિકલ લીગ આ ખેલાઈ રહી છે. અને દર્શકોએ દર ક્ષણે જેમ લાસ્ટ ઓવરના દડા હોય એમ જ બધી ઉત્તેજનાઓ માણવાની. કોણ સિક્સર ફટકારે છે, કોનો યોર્કર આવે છે, ને કોણ બોલ્ડ થાય છે, એ બધું જ લોકોએ જોવાનું રહ્યું. સવાલ એ છે કે હવે જ્યાં સુધી ફોર્મ ન ભરે, જે કે જાહેરાત તો કરી છે રૂપાલાએ, એ ફોર્મ ભરે અને પાછું ન ખેંચે ત્યાં સુધી હજી બધું આમનામ રમાતું રહેશે મેદાનમાં, અને વાટાઘાટોનો દોર ગુપ્ત રીતે ચાલુ રહેશે. અંતે જો ફોર્મ નહીં જ ખેંચે, ધારો કે ભારતીય જનતા પાર્ટી ફોર્મ ન ખેંચે અને ક્ષત્રિય સમાજને ત્યાં સુધીમાં સંતોષકારક જવાબ ન મળે તો આપણે રાજકીય રમખાણો આપણે જોશું. આ સ્થિતિ અત્યારે છે. સર, આ જ્યારથી મુદ્દો આવે છે ત્યારથી તમે પણ તટસ્થતાથી દરેક માધ્યમોમાં તમારો મત રજૂ કર્યા છે. તેની વચ્ચે તમે વાત કરી કે તમારા પાસે પણ આ વાત આવી છે. શું એમાં તમારી વાતચીત થઈ છે અંગે? જુઓ, એનો હું સાંકેતિક ભાષામાં કહીશ, કારણ કે એ રેસીપીને પણ ખુલ્લું મૂકી દેવામાં જોખમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં રૂપાલાની સાથે સમાધાન થાય ક્ષત્રિય સમાજને એવું નહીં માનનારો વર્ગ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. અને એટલે એનો મિસયુઝ ન થાય એટલે હું નથી કહેતો, પણ હું સાંકેતિક ભાષામાં કહું, જે કર ઝુલાવે પારણું એ અવની પર રાજ કરે. જે માતા એના બાળકને એક ટપારે, ધારો કે બાળક રડવા માંડે પછી તમે કોઈ પાડોશીની તાકાત નથી કે એને ચાંદીનો ઘૂઘરો આપીને શાંત કરી દે. એ બાળકને ત્યારે જ સાતા વળે જ્યારે એ માના ખોળામાં પાછો આવે. એ જ માતાએ એને માર્યો હોય છે, સમજો. પણ માની ગાળ ઘીની નાળ એવી કહેવત છે.
માનું કોઈ દિવસ હાથ જે છે એ માયાળું જ હોય, એ ક્યારેય ભારે ન હોય, એ સારો હોય, ભારે ન હોય. મને ખબર છે જે રેસીપીની વાત આખા બધામાં અત્યારે ચર્ચિત છે કે એવી તમારી પાસે શું રેસીપી છે, કારણ કે કેટલાક ઓડિયન્સ કે દર્શકોને એમ લાગતું હોય કે ભાઈ પોતાની જાતને શું સમજે છે, કારણ કે સરકાર ટૂંકી પડતી હોય તો હું શું છું એમ. તો હું ખુદ એમ કહું છું કશું જ નથી ભાઈ સાહેબ, અમને ખબર, પણ હું બંને તરફ સરકારના જે કંઈ સ્ટેટમેન્ટ્સ આવે છે એ તો હું છાપાને કારણે વાંચું, લખું છું, જોઉં છું, પરંતુ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે એના કેટલાક વર્તુળો સાથે હું સંલગ્ન છું, સાંકેતિક ભાષામાં કહું છું, અને એમાંના કેટલાક વર્તુળોએ અમારી વાત સાંભળીને શબ્દો નથી કીધા, ડુસકા ભર્યા છે, રેડ્યા છે, બોલ્યા જ નથી. અને એણે કીધું સાહેબ તમારી આ વાત સાચી, પણ સરકાર અમને કંઈ કોઈ તો કહેવું તો જોઈએ. એટલે મેં એને એમ કીધું કે હું પણ એ જ કહું છું ભગવાન, જે મારે કોઈ તમને કરુણામાં ઉતારીને, હું કોઈ એજન્ટ નથી, મને કોઈએ ખંડણી આપી નથી, મને કોઈએ સોપારી આપી નથી, મારો કોઈ રોલ નથી, સરકારે મને કંઈ કીધું નથી. અને હું તો એક પત્રકાર, સામાન્ય પત્રકાર છું, પણ હું બાકી બધું જ પછી છું. સૌથી પહેલાં હું ભારતીય છું, અને પછી હું મીડિયામાં છું, પછી હું બ્રાહ્મણ કે સમથિંગ છું. તો એક ભારતીય હોવાના નાતે માની લો કે મને એમ લાગે કે મેં તમારામાં એ વસ્તુ તો જોઈ છે કે તમને આ ભાષામાં વાત કરવામાં આવે તો તમે તમારું હૃદયથી સાંભળો, કાનથી નહીં, હૃદયથી સાંભળીને તમારું હૃદય પીગળી શકે છે, અર્થાત તમે મારી વાત સાથે કંઈક અંશે સહમત છો. હવે રહી વાત મારી વાતમાં સહમત થયા પછી તમારી કેટલીક ડિમાન્ડની, એટલે કે ક્ષત્રિય સમાજની ડિમાન્ડની, તો બોલો તમે ડિમાન્ડ. તો બીજા બધા શું કરશે એ તમને કહું. ભારતીય જનતા પાર્ટીના જેટલા કે ઓફિસ બેરર્સ છે એ લોકો શું કરે છે, બુદ્ધિપૂર્વક એ લોકો જે રીતે રજૂઆત કરવી તે રીતે ન કરે, કારણ કે એને નરેન્દ્ર મોદીને ખરાબ ન લાગવું જોઈએ, અમિત શાહને ખરાબ ન લાગવું જોઈએ, CR પાટીલે ખરાબ ન લાગવું જોઈએ, ભૂપેન્દ્રભાઈ પટેલે ખરાબ ન લાગવું જોઈએ. આપણે શું છીએ મીડિયા, કે કોઈને ખરાબ સાચું નહીં, હું તો સાચું કહું, તમને જે લાગે તે. આજે સોમવાર છે તો સોમવાર છે, મંગળવાર છે તો મંગળવાર છે, એમાં તમને ખરાબ લાગે તો માફ કરજો ને. અમે ક્યાં કહીએ છીએ અમારે કંઈ મંગળવાર કહીને તમને સારું લગાડવાનું છે. અમે સારું લગાડવા કોઈને કંઈ કહેવાના નથી, અમે સાચું લગાડવાના મતમાં છીએ. એ રેસીપી મારી પાસે છે, જો તક મળે ફોર્મ ભર્યા પહેલાં તો એ રેસીપીનો ઉપયોગ થાય તો ઘણું બધું સરળ થઈ શકે એમ તો છે જ. સર, લોકો એ જાણવા ઉત્સુક છે કે હકીકત આનું નિરાકરણ કેટલા દિવસમાં આવી શકે છે, કે પોઝિટિવ કે નેગેટિવ કેટલા દિવસ વધીને લાગે? જો ન્યુટ્રલ, તમને ઇન શોર્ટ કહી દઉં, ન્યુટ્રલ વ્યક્તિઓને સામેલ કરવામાં આવશે. ન્યુટ્રલ એટલે બિલકુલ ન્યુટ્રલ, કોઈ સમાજનો પણ નહીં. જેમ કે લાલ બાપુ, જેમ કે મેં આપને પહેલાંય કીધું એમ કે કચ્છના આશાપુરા માતાના મઢના મહંત કે ટ્રસ્ટી, કે પછી લાલ બાપુ, આવા લોકોને, અને એ પણ જે અમે કહીએ છીએ કે સાહેબ આ રીતે એને કયો સમજી શકે એમ છે, કારણ કે કેટલીક વાત અમે અંદર જાણતા હોય, વિભીષણને લંકાની ખબર હોય એટલી બીજા કોઈને ન હોય, એટલે જ રામનો વિજય થયો કે હનુમાનજીને રસ્તા મળ્યા. એમ અમને થોડીક ખબર પડી છે કે અહીંયા પોચું છે, પાણી છે, અહીંયા ક્યાંક જવે એમ છે, તો અમે એ વાત લાલબાપુ ન કરીએ. લાલબાપુથી માંડીને આશાપુરા માતાના મઢના ટ્રસ્ટી જેવા કોઈ પણ હોય, અથવા તો ક્ષત્રિય સમાજ જેને માનતો હોય તેને એ નામ આપે તો આપણને વાંધો નથી. એ એમ કે ફલાણા ભાઈને બોલાવો તો અમે માનશું, તો એ ભાઈને, પણ એ ભાઈને અમે ન્યુટ્રલ રીતે અમુક વાત કરવા તૈયાર છીએ કે અમારી અહીંયા સુધી વાત પહોંચીને આટલું થાય તો મેળ પડી જાય એમ છે. તો એ જે લાલબાપુ જેવા, કે મેં આપને કીધું એમ એવા કોઈ સંત મૂર્તિ છે, એ પાછું જો સરકારને કહે તો સરકારે માનવાની, અને સમાજ તો માને જ છે, તો વાત થાળે પડે એમ છે. નહીં તો અત્યારે જે સ્થિતિ છે એ એમનેમ રહેવાની છે, કારણ કે સરકાર એની શક્તિના આધારે એ આગળ વધી રહી છે, અને આ લોકો વટના આધારે, એટલે વટ અને આ બાજુ વોટ, આ વટ અને વોટની અત્યારે લડાઈ ચાલી રહી છે. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો આ જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે જે આ આંદોલન છે, જે વિવાદ છે, તેનો ટૂંક સમયમાં જ અંત આવી શકે છે, પરંતુ વાત અહીં વોટ અને વટની છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.